હેલો એવરીવન, આજે આપણે બનાવશું તીખી સંચળવાળી સેવ, બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી એકદમ ટેસ્ટી બનીને રેડી થશે અને તે પણ 5 જ મિનિટમાં રેડી થાય છે. તેના માટે મેં અહીંયા 2 કપ ચણાનો લોટ આપણે ચાળીને લેવાનો છે અને ચાળીને આ રીતે સરસ ચાળી લઈએ. ત્યાર પછી એમાં મેં અહીંયા હિંગ એડ કરેલી છે અને 1 ચમચી મેં સંચળ પાવડર એડ કરેલું છે 2 કપ ચણાના લોટમાં. અને આમાં મેં લાલ મરચું એડ કરેલું છે 1.5 ચમચી. અને ત્યાર પછી આપણે આનામાં મેં 1 ચમચી મોણ માટે તેલ એડ કરેલું છે. આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાની છે લોટમાં. અને ત્યાર પછી પાણી એડ કરીને આપણે આનો લોટ બાંધવાનો છે. આપણે આનો લોટ ઢીલો જ રાખવાનો છે. ધીમે ધીમે પાણી નાખતા જઈને સેજ, એટલે કે આપણે રોટલીનો લોટ હોય છે સોફ્ટ બાંધેલો, તેના કરતાં પણ થોડો ઢીલો એવો લોટ આપણે અહીંયા થોડું પાણી એડ કરીને રેડી કરવાનો છે સેવ માટે. એવો ઢોલો લોટ રેડી થઈ જાય ત્યાર પછી આપણે આમાં 1 ચમચી પાણી એડ કરીને એક જ ડાયરેક્શનમાં આપણે થોડીવાર આ રીતે ફેટી લેવાનો છે લોટને. એટલે અંદર એકદમ સરસ થોડી હવા ભરાશે અને તે આપણી સેવ સરસ અંદરથી સોફ્ટ થશે અને બહારથી સરસ ક્રિસ્પી થશે અને સેજ બી ગાંઠા નહીં રહે. આપણો લોટનો કલર થોડો ચેન્જ થઈ જશે એવો આપણે થોડીવાર ફેટી લેવાનો છે. આવો કરી દેવાનો છે લોટને આપણે, આમાં જોઈ શકો છો તેવો. ત્યાર પછી આ સેવ ભરવાના મશીનમાં આપણે આ લોટને ભરવાનો છે. ચમચીની મદદથી મેં અહીંયા ભરી દીધો છે. એનું ઢાંકણ બંધ કરીને આ લોટ રેડી કર્યો. ત્યાં મેં એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તે મારું તેલ ગરમ થવા આવી ગયું છે. એટલે હવે આપણે આમાં ભરીને આ સેવ માટેનો લોટને આપણે તેમાં કઢાઈમાં સેવ હવે આપણે પાડીશું. આ રીતે મેં મશીન બંધ કરી દીધું છે અને હવે આપણે કઢાઈમાં તેલ લઈને મેં અહીંયા ગેસ ઓન કરીને મેં પ્રીહીટ કરી લીધેલું છે. તેલ ગરમ કરી લીધેલું છે. હવે એમાં મેં થોડો પહેલાં લોટ એડ કરેલો તો લોટ ઉપર આવે એટલે આપણું સેવ પાડવા માટે તેલ સરસ આવી ગયું છે. એટલે આ રીતે આપણે મશીનની મદદથી અંદર સેવ પાડી લેવાની છે અને આ બબલ્સ બધા બંધ થાય ત્યાર પછી આપણે એક બાજુથી બીજી બાજુ એને ફેરવવાની છે. અને આપણું તેલ આવી જાય પછી આપણે ગેસ મીડિયમ ગેસ ઉપર આ કામ કરવાનું છે. અને ત્યાર પછી બંને બાજુ આ બબલ્સ બંધ થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણી સેવ સરસ આપણી કૂક થઈ ગઈ છે, ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે ઓઇલમાંથી ઝારાની મદદથી બહાર કાઢી લેવાની છે. આ જ રીતે મેં અહીંયા મશીનમાં ફરી મેં એ જ રીતે મીડિયમ ગેસ ઉપર મશીનમાંથી સેવ પાડીને આપણે આ બધા બબલ્સ આપણા થાય ત્યાં સુધી આપણે એક બાજુ સરસ ફ્રાય કરવાની છે. આ બધા બબલ્સ બંધ થઈ જાય ત્યાં સુધી. અને ત્યાર પછી આપણે બીજી બાજુ સરસ રીતે ફેરવી લેવાની છે અને કૂક કરી લેવાની છે બંને બાજુ. આ સેવને કૂક થતાં ટાઈમ બહુ નહીં લાગતો. અને આ સંચળવાળી સેવ એકદમ સરસ પેલી રેગ્યુલર સેવ કરતાં સરસ લાગે છે ફ્રેન્ડ્સ. ફરસાણવાળાની દુકાનનો ટેસ્ટ પણ ભૂલી જશો એટલી સરસ બનીને રેડી થાય છે. એકવાર તમે આ રીતે જરૂરથી બનાવજો અને ફટાફટ આપણી આ સેવ બનીને રેડી થાય છે. અહીંયા મેં આ રીતે બધી જ સંચળવાળી ટેસ્ટી કુરકુરી એવી સંચળવાળી તીખી સેવ બનાવીને મેં અહીંયા રેડી કરી લીધેલી છે. આ રીતે સરસ બધી જ સેવ અહીંયા બની જાય એટલે આપણે સેવ ઉપર ફરી થોડો સંચળ પાવડર આપણે છાંટવાનો છે. એટલે એકદમ સરસ સંચળવાળી ટેસ્ટી સેવ તીખી બનીને રેડી થશે. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી આવીને આવી નવી વાનગીઓ જોવા મળે.